નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે બીઝે ગ્રુપની પોન્ઝી સ્કીમ મુદ્દે કે જેને લઈને મંત્રી ભીખુસિંહનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ પ્રહાર કરતા કહ્યું છે શિક્ષણનો કાર્યક્રમ હોય એટલે આમંત્રણ હતું ને ગયો હતો। તેમણે સ્પષ્ટતા કરી છે। સાથે જ કહ્યું કે ત્યારે આવું હોય તે ખબર નહોતી। ભીખુસિંહ પરમારનું જે નામ સામે આવ્યું હતું તેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેને લઈ તેઓએ સ્પષ્ટતા કરી છે। એમની એક પણ ઓફિસ મેં નથી જોઈ। ભીખુસિંહ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કોઈ શું ધંધો કરે છે, મારે શું કરવા પૂછવાનું। સાથે જ કહ્યું કે મારી પાસે હજુ કોઈ આવ્યું નથી કે પૈસા નથી મળ્યા। પોલીસ તપાસ યોગ્ય દિશામાં ચાલે છે, એનાથી હું સંતોષ છું। ધવલસિંહ ક્યાં સંદર્ભમાં બોલ્યા એ કેવી રીતે ખબર પડે, તેઓ સ્પષ્ટતા કરતા કહ્યું છે। શું બોલ્યા છે આવો સાંભળીએ। ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીજે કૌભાંડની આખા વિષયમાં ગુજરાત રાજ્યની અંદર ચર્ચા છે। ત્યારે એક નામ પણ ચર્ચામાં આવ્યું હતું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર એમની સાથે મંચ ઉપર ક્યાંક દેખાયા હતા। સ્વાભાવિક છે, એક જ વિસ્તાર હોવાના કારણે આ દ્રષ્ટિ અને તસવીરો સામે આવી હતી। સીધા ભીખુસિંહ સાથે વાત કરીશું। ભીખુસિંહ, અરવલ્લી અને સાબરકાંઠા, આ બંને મૂળ તો સાબરકાંઠા જિલ્લો, અને જે છેલ્લા 15-20 દિવસથી વિષય ચાલી રહ્યું છે બીજેડ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા, તમારી તસવીરો અને વિડીયો પણ ક્યાંક સામે આવ્યો હતો અને એના કારણે તમારું નામ ચર્ચામાં આવ્યું આખા વિષયની અંદર। સત્યતા શું છે આ કેસમાં? એક શિક્ષણ અને એ શિક્ષણ વિશેનો આખો એક કાર્યક્રમ હતો, તો એના કારણે મારે ત્યાં મને આમંત્રણ આપવામાં આવ્યું એટલે મારે ત્યાં જવાનું થયું। અને અમે રાજકીય માણસો આવા ઘણા બધા કાર્યક્રમો આ રીતે જતા હોઈએ છીએ, એટલે હવે એને પાછળનું શું હોય તો અમને કંઈ ખબર જ ના હોય। આ વિસ્તાર કારણ કે મોડાસા છે, હિંમતનગર છે, રાયગઢ છે, આ બધી જગ્યાએ બીઝેડની ઓફિસ ચાલતી હતી અને મોટે ભાગે એમણે અપક્ષ ઉમેદવારી કરી ત્યારથી પણ વધુ ચર્ચામાં આવ્યા હતા અને મોટે ભાગે સમાજ પણ એ ઝાલા સમાજમાંથી આવે છે, એટલે આ વિષય પણ પહેલાં ધ્યાનમાં હતો ક્યાંય કે આ પ્રકારનું ફાઇનાન્શિયલ સર્વિસીસનું કામ કરે છે, કારણ કે ઘણા લાંબા સમયથી કરતા હોય એ પ્રકારની સ્થિતિ તપાસમાં પણ સામે આવી છે। એની એક પણ ઓફિસ મેં જોઈ નથી, એક પણ ઓફિસમાં હું ગયો નથી। અને કોઈ પણ માણસ શું ધંધો કરે છે એના માટે મારે પૂછવાનું હોય, એટલે એ બધી બાબતોમાંથી મને કોઈ જાણકારી નથી। જે તપાસ ચાલે છે અત્યાર સુધી એમાં એવું કહેવાય છે કે કેટલાક અધિકારીઓ, એટલે કે આઈપીએસ અધિકારીઓ કે જે અગાઉ અરવલ્લી જિલ્લામાં નોકરી કરી ચૂક્યા છે અથવા તો બીજા જિલ્લામાં છે, એમની સાથે પણ સારો એવો ગરોબો ધરાવે છે। આખું ગ્રોમોર જે સ્કૂલ છે એ પણ એમણે ખરીદી છે કરોડો રૂપિયા। લોકોને હવે ચિંતા છે કે અમારા પૈસાનું શું થશે। આપ તો એ વિસ્તારના જ પ્રતિનિધિ છો, લોકોને શું આશ્વાસન આપશો? લોકોના પૈસા લોકોએ રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેમ આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું। કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી કોઈ ફરિયાદ લઈ। ખાસ બીજું નામ તમારી સાથે ધવલસિંહ ઝાલાનું પણ આવ્યું। ધવલસિંહને આપ બધા જ એક જ સ્ટેજ ઉપર હતા અને એમણે કીધું કે ભૂપેન્દ્રસિંહ સારી રીતે જાણે છે 1ના 2 કેવી રીતે થઈ શકે, 2ના 4 કેવી રીતે થઈ શકે, કે ડબલ કેવી રીતે થઈ શકે। આપ તો આજીવન યોદ્ધા તરીકે આપનું એક પુસ્તક પણ છે, કારણ કે વર્ષોથી તમે કામ કર્યું છે, તો આ પરિસ્થિતિ કેમ, તમે અજાણ કેમ આ ઘટનાથી કે આ પ્રકારનું આ તમારા વિસ્તારની અંદર એક સ્કેમ એક પ્રકારે ચાલી રહ્યું હતું? એને 1ના 2ની જે વાત કરી, હવે કયા સેન્સમાં એને કીધું એ શું ખબર પડે મને? એ તો એમનો જ વિષય, એ શું બોલે એ તો હું એમાં કેવી રીતે રોકી શકું ભાઈ આમ આવું ન બોલાય તે બોલાય, પણ હવે એને કયા ઈરાદાથી કીધું એ તો હવે એવું એમને જ ખબર, ધવલસિંહને જ ખબર। પોલીસ તપાસ અત્યારે ચાલી રહી છે, તમને સંતોષ છે આ તપાસ જે ચાલે છે, અથવા તો તમને લાગે છે કે આ તપાસ હજુ ઊંડી જવી જોઈએ? કારણ કે સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે કરોડો રૂપિયા લોકોના આની અંદર છે, શિક્ષણ વિભાગના પણ પૈસા એ ચાઉ કરી ગયો છે। તપાસથી સંતોષ છે અને તપાસ થઈ રહી છે। આભાર ભીખુસિંહ છે, રાજ્યકક્ષાના મંત્રી રાજ્ય સરકારના, અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી અને લાંબા સમયથી એ પણ મૌન હતા અને એટલા જ માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ આજે તેમણે સંદેશ સાથે પણ વાતચીત કરી છે કે જે ચાલે છે એમાં સૌથી અજાણ છે અને આ પ્રકારની પ્રવૃત્તિમાં જે પોલીસ તપાસ ચાલી રહી છે તેનાથી પણ સંતોષ છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।